ચાલો એક એવી દુનિયામાં જઈએ જ્યાં કિંમતની વાત સોના ચાંદીથી ક્યાંય આગળ છે. એક એવી ધાતુ વિશે જાણીએ જેની ચમક પાછળ એક એવી કિંમત છુપાયેલી છે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. સામાન્ય રીતે જ્યારે કોઈ પૂછે કે સૌથી કિંમતી ધાતુ કઈ, તો આપણા મગજમાં તરત જ સોનાનું નામ આવે, ખરું ને? સદીઓથી એ જ તો સંપત્તિનું પ્રતીક રહ્યું છે. પણ શું આજે પણ આ વાત સાચી છે? હકીકત આપણી ધારણા કરતાં ઘણી વધારે રોમાંચક છે. તો ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને એ તત્વને મળીએ જેણે મૂલ્યના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. અને એનું નામ છે રોડિયમ. એક એવું નામ જે કદાચ ઘણા લોકોએ પહેલીવાર સાંભળ્યું હશે, પણ એની કિંમત દુનિયાભરના બજારોમાં હલચલ મચાવી શકે છે. તો આ રોડિયમ છે શું? વિજ્ઞાનની ભાષામાં કહીએ તો એ પ્લેટિનમ પરિવારનો જ એક સભ્ય છે. એની ખાસિયત એની અદ્ભુત મજબૂતી છે. એના પર કાટ નથી લાગતો અને કોઈ કેમિકલની પણ જલ્દી અસર નથી થતી. આ જ ગુણ એને ખાસ બનાવે છે. અને આ ચાર્ટ જુઓ, આખી વાર્તા અહીંયા જ સ્પષ્ટ થઈ જાય છે. જ્યાં સોનાનો ભાવ પ્રતિ આઉન્સ લગભગ $2,500 આસપાસ છે, ત્યાં રોડિયમનો ભાવ એનાથી બમણો, ક્યારેક તો 3-4 ગણો વધારે હોય છે. આ આંકડા ખરેખર ચોંકાવનારા છે, નહીં? તો પછી સ્વાભાવિક રીતે જ મનમાં સવાલ થાય કે ભાઈ, આટલી બધી કિંમત છે શા માટે? એવી તે કઈ વાત છે જે રોડિયમને આટલું ખાસ અને મોંઘું બનાવે છે? જવાબ એક જ શબ્દમાં છે: દુર્લભતા. જરા આ આંકડા પર ધ્યાન આપો. આખી દુનિયામાં એક વર્ષમાં માત્ર 25થી 30 ટન રોડિયમ જમીનમાંથી કાઢવામાં આવે છે. બસ આટલું જ. આના પરથી જ એની અછતનો અંદાજ લગાવી શકાય છે. અને આટલું ઓછું ઉત્પાદન કેમ? કારણ કે એને મેળવવું બહુ જ મુશ્કેલ છે. રોડિયમ ક્યારેય શુદ્ધ સ્વરૂપમાં નથી મળતું. જ્યારે પ્લેટિનમ જેવી ધાતુઓનું ખનન થાય ત્યારે એની સાથે બહુ જ ઓછી માત્રામાં આડપેદાશ તરીકે મળે છે. અને પછી તેને અલગ કરવાની પ્રક્રિયા તો અત્યંત જટિલ અને ખૂબ જ ખર્ચાળ છે. તો હવે સમીકરણ બહુ સીધું સાદું છે. એક બાજુ એનું ઉત્પાદન ખૂબ જ ઓછું છે અને બીજી બાજુ આધુનિક ઉદ્યોગોમાં એની માંગ સતત વધી રહી છે. ઓછો પુરવઠો અને વધારે માંગ. બસ આ જ કારણે એની કિંમત આસમાને પહોંચી જાય છે. તો ચાલો હવે એ જોઈએ કે આટલી બધી માંગ આખરે આવે છે ક્યાંથી? કયા ઉદ્યોગને આ દુર્લભ ધાતુની આટલી બધી જરૂર પડે છે? આ ચાર્ટ બધું જ કહી દે છે. જુઓ, લગભગ 80% રોડિયમનો ઉપયોગ ફક્ત ને ફક્ત એક જ જગ્યાએ થાય છે: ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં, ખાસ કરીને ગાડીઓમાં લાગતા કેટેલિટિક કન્વર્ટર્સમાં. આ કેટેલિટિક કન્વર્ટરમાં રોડિયમ એક જાદુગર જેવું કામ કરે છે. એ ગાડીના ધુમાડામાંથી નીકળતા નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા અત્યંત ઝેરી વાયુઓને પકડીને એને નુકસાન ન કરે તેવા નાઇટ્રોજન ગેસમાં ફેરવી નાખે છે. મતલબ કે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં એ એક નાનકડો સુપરહીરોની ભૂમિકા ભજવે છે. અલબત્ત એના બીજા પણ કેટલાક ઉપયોગો છે, જેમ કે વ્હાઇટ ગોલ્ડ જ્વેલરીને અદ્ભુત ચમક આપવા માટે, કેટલાક ખાસ પ્રકારના ઇલેક્ટ્રોનિક્સમાં અને ઉચ્ચ ગુણવત્તાવાળા અરીસાઓ પર રક્ષણાત્મક પડ ચઢાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. ચાલો હવે આ આખી વાતના સારાંશ પર આવીએ અને એક અંતિમ, કદાચ સૌથી વધુ રસપ્રદ હકીકતને જાણીએ. આ બધી વાત જાણ્યા પછી સવાલ એ થાય કે શું રોડિયમ જ પૃથ્વી પરનો સૌથી મોંઘો પદાર્થ છે? વેલ, આનો જવાબ હા પણ છે અને ના પણ. અને આ સ્લાઇડ એ ભેદ સ્પષ્ટ કરે છે. જુઓ, રોડિયમ દુનિયાની સૌથી મોંઘી કુદરતી ધાતુ છે એ વાતમાં કોઈ શંકા નથી. પણ જો આપણે લેબમાં બનાવેલા પદાર્થોની વાત કરીએ તો કેલિફોર્નિયમ નામનું એક તત્વ છે. તેની કિંમત પ્રતિ ગ્રામ $27 મિલિયન છે. એટલે કે એ રોડિયમ કરતાં પણ હજારો ગણું મોંઘું છે. પણ યાદ રાખો, તે કુદરતી નથી, એને લેબમાં બનાવવામાં આવે છે. તો આખી ચર્ચાનો મુખ્ય સાર આ છે: કોઈ પણ વસ્તુની અકલ્પનીય કિંમત પાછળનું રહસ્ય આ એક સરળ સૂત્રમાં છુપાયેલું છે: અત્યંત દુર્લભતા અને એની સાથે જોડાયેલી જબરદસ્ત ઔદ્યોગિક માંગ. અને બસ આ જ કારણ છે કે રોડિયમ જેવી એક અજાણી ધાતુ સોના જેવી જગમશહૂર ધાતુને પણ કિંમતમાં માત આપી દે છે. આ દુર્લભતા અને ઉપયોગિતાનું એક પરફેક્ટ કોમ્બિનેશન છે. આ એક વિચારવા જેવી વાત છે ને? રોડિયમની જેમ બીજા એવા કયા અદૃશ્ય પદાર્થો હશે જે આપણી નજર સામે નથી, છતાં આપણી આ આધુનિક દુનિયાનો પાયો છે અને એને ચૂપચાપ ચલાવી રહ્યા છે?